હેલો મિત્રો, ઘણા ટાઈમ પછી મળીએ છીએ. હમણાં થોડું કામમાં વ્યસ્ત હતા તો કોઈ પણ વ્લોગ બનાવ્યો નથી, કોઈ પણ વિડીયો અપલોડ થયા નથી. પણ ઘણા ટાઈમ પછી પાછો એક નવો વ્લોગ બનાવું છું. આજનો વ્લોગ છે, અમે જઈ રહ્યા છીએ ભાયાવદર. ફળદુ પરિવારને આંગણે માણા પેરામણી મનોરથ છે. સારું એવું આયોજન છે, મોટું એવું આયોજન છે. તો અત્યારે અમે નીકળ્યા છીએ ને નિકાવા ચા પીધી. જોકે વ્લોગ બનાવવાનું એવું કંઈ હતું નહીં, પણ વ્લોગની વાત નીકળી તો બધા કહે કે બનાવો, તો ચા પાણી પી લીધા છે, નિકાવા વટી ગયા છીએ અને જાય છીએ આપણે ભાયાવદર. જો રસ્તામાં મજા છે, ઘેટા બકરાના માલધારી હો ભાઈ. 1 કલાકથી કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરતા હતા. હવે થોડી વાર બ્રેક માર્યો છે અને રસ્તામાં જોઈ શકો છો. આમ તો મારી ગાડી લઈને અમે જતા હોઈએ છીએ પ્રોગ્રામમાં, પણ આ બટુકભાઈએ નવી ક્રેટા લીધી છે કાળિયા ઠાકોરની દયાથી. બરાબર ને બટુકભાઈ? હા, એ ભગવાનની દયા થઈ ગઈ હો ભાઈ. ભગવાનની દયાથી નવી ક્રેટા લીધી છે, તો અમે ક્રેટા લઈને આ વખતે જઈએ છીએ. હજી મુહૂર્ત જ કર્યું છે, બરાબર છે. અને હવે ભાયાવદર પહોંચવા આવ્યા છીએ. આમ તો બટુકભાઈ મારા ગુરુ છે. કાન ગોપીનો ક શું એ મને એમને શીખવાડ્યું છે. અને મારી ઉંમર હશે 28-29 વર્ષ. બરોબર, તમારી આશરે 59 વર્ષ છે. અને જન્મ છે 65 અને સમજી લ્યો ને, એ 30 વર્ષથી તો ઓછામાં ઓછું રમતા જ હશે. 40 વર્ષથી રમે છે. અને 40 વર્ષથી કાન ગોપી રમે છે અને અમને એ શીખવાડે છે. લગભગ કલાકારો બધા એની હેઠળ તૈયાર થયા હશે, કાન ગોપીના લગભગ કલાકારો ટોટલી મંડળ. અને એમાં હું છેલ્લો છું. હવે એવું એને કહી દીધું છે કે તારા પછી હવે કોઈને શીખવાડવું નથી. એક મારા માટે સારી વાત કહેવાય. અમે હાલ આવ્યા છીએ કોલકી ગામમાં, જે ભાયાવદરથી 7 થી 8 કિલોમીટર થાય છે. પણ આ ગામની એક વિશેષતા છે કે તમે ક્યારે એવું નહીં સાંભળ્યું હોય કે કોઈ ગામમાં ચાની લારી નથી કે ચાની કેબિન નથી. આ ગામમાં આખા ગામમાં તમારે આટો મારી લેવાની છૂટ. આખા ગામમાં અહીંયા ચા મળતી નથી. અને આ ગામમાં તમારે જો ચા પીવું હોય ને, તો કોઈ પણ અજાણ્યા ઘરમાં એમ ખખડાવીને કહો ને કે ભાઈ ચા પીવી છે, તો એ તમને કોણ છો શું છો એ કાંઈ પૂછતું નથી અને તમને ચા બનાવી આપે છે. એ આ ગામની વિશેષતા કયો કે એની ખાસિયત કયો, આવું ગુજરાતમાં એકેય ગામ નહીં હોય. એ કોલકી ગામ છે. વધાઈ કીર્તન ચાલુ કરતા પહેલાં લેડીઝ લોકો બધા રાસ લે છે. આ તમને મોટા મોટા સિટીમાં ક્યાંય જોવા નથી મળતું. આ આપણી સંસ્કૃતિ છે, આ ગામડામાં જ તમને જોવા મળે છે. ભાયાવદર કીર્તન પૂરા કરીને અમે પહોંચી ગયા છીએ નિકાવા. અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા છે? અત્યારે વાગ્યા છે 2:30. અને અમે ચા અહીંયા જ પીએ છીએ. આ રાધે, આ ભાઈ ખુદ ચા બનાવે છે. આવી ચા કે રાજકોટમાંય નથી મળતી, એવી ચા અમે અહીંયા પીએ છીએ. અને કોટો ચડી જાય હો ભાઈ. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને અત્યારે વાગ્યા છે 4:30. નાસ્તો પાણી કરવા ઊભા રહી ગયા તો થોડું લેટ થઈ ગયું. હવે સૂઈ જાશું અત્યારે.
ને સીધું બપોરે થશે ગુડ મોર્નિંગ. અત્યારે બધાને ગુડ નાઇટ. ટાટા બાય બાય, સી યુ.